નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે અમારા ફાર્મની અંદર રાજસ્થાનથી સોચોર ખરોડી અને શૈલી ત્યાંથી ખેડૂતો આવ્યા. આપણે થોડો પરિચય લઈ લઈએ ખેડૂતોનો. તો તમારો પરિચય આપો. મારું નામ ગણેશભાઈ ચૌધરી, ગામ શેલી, તહેસીલ હાચોર, જિલ્લો જાલોર અને જાલોરથી આવ્યા છે. તમારું નામ કહો. હાચોર જયરૂપાભાઈ. અશોક કુમાર, સાંચોર શેલી, જાલોર. તમારું હરચંદ્રામ, આખું નામ બોલો. હરચંદ્રામ, ગાંવ શેલીએ, પોસ્ટ જાબે, તહેસીલ શીતલવાના. તમે પહેલાં શિયાળાની અંદર તો એક વખત અમારા ફાર્મની મુલાકાત આવેલા હતા. પછી એના ચેડી તો આપણે વાવેતરે કર્યું. તો મેં તમને આપણા ગ્રુપની અંદર તમે જોઈન છો, બરાબર? હા. તો તમે વાવેતર કર્યું, કેવું છે હાલ? હાલ પણ બઢિયા છે. બઢિયા? હા, બઢિયા. અને કેવો વિકાસ કેવો છે? વિકાસ ગરમી હતી એટલે તો થોડો ઓછો હતો, પણ અમે મોસમ આવી ગયો એટલે એનો વિકાસ ઝડપથી બરાબર લાગે. હા. મેં જે તમને સલાહ સૂચન કરું છું, જે મેં ગાઈડલાઈન આપું છું, હા, એ તમને કેવું લાગે છે? એ સહી એ ગાઈડલાઈન બહુ સારી લાગે. સારી લાગે. જે મેં બતાવું તે? હા, જે બતાવું એ પ્રમાણે કરીએ એટલે એને છોડના પણ ફરક પડ્યો, મતલબ ખેતીમાં પણ, મતલબ પોદામાં બહુ વિકાસ છે. હા. પછી અહીંયા તમે મારા ફાર્મની અંદર આવ્યા, લગભગ આ 3.5 મહિનાના છોડ છે આપણા. જો આ બાજુ આ છોડ બતાવી ભાઈ. હા, લગભગ 6 ફૂટની હાઈટ છે ને? હા, 6 ફૂટની હાઈટ, આરામ 6 ફૂટની હાઈટ, 6 ફૂટની પેલા પણ બઢિયા છે. જો આ છોડ 3.5 મહિનાના છે, બરોબર? હા. ફૂલ બી આવી ગયું છે, હા, પણ આ વરસાદના કારણે શેકના બે સિંગના આપણે આને 5 મહિને ઉત્પાદન કે 5 મહિને ઉત્પાદન આવી જાય, બરાબર? પણ આના તમે જુઓ તો 3.5 મહિને આ તો વરસાદ આવ્યો ને કે ઉત્પાદન ચાલુ થઈ ગયું, બરાબર. અને આપણે આનું 10x8 ગાળે વાવેતર હા, કરેલું છે. તમારે કયો ગાળો છે? અમારે છે 10x6. 10x6 નો છે. બરાબર. તમારી જમીન થોડી હળકી. તો જે મેં તમને ગાઈડલાઈન આપું છું એનાથી તમે બધા કેવું સંતોષ છે? અમે સંતોષ છે. બરાબર, અમે સંતોષ છે. તમારી ગાઈડલાઈન ઉપર ચાલો એટલે કોઈ દિક્કત નહીં આવી. કોઈ દિક્કત નહીં આવી. રિઝલ્ટ કેવું છે? બીજા ખેડૂતોને વાવેતર તો કર્યું છે ને, તો એમાં તમારામાં શું તફાવત છે? આપણો ખેતી રિઝલ્ટ વધારે છે. બહુ બઢિયા. જે હું શીખવાડીમાં રિઝલ્ટ વધારે છે. બરોબર. જો તમે શીખવાડો એ પ્રમાણે રિઝલ્ટ આનું બઢિયા છે. કોઈ એને ઉપરથી એડવાન્સ જાય, એને નુકસાન કરે તો ખુદની જિમ્મેદારી ઉપર કરે. બાકી છોડમાં કોઈ બીજમાં કે એમાં કોઈ તકલીફ નહીં. બીજ કેટલા ટકા ઉગાવો થયો હતો તમારે? એમાં 100% ઉગાવો. કેમ કે મારે તો ચલો હળકું પાણી એ તો ચલો 90% તો હું પણ કહું છું, પણ 100% પણ મારે એમાં સામે મારા ભાઈને થયેલો છે ઉગાવો 100% થયેલો હોય. એ ભાઈએ શું કર્યું હતું કે 10x4 ઉપર કરી દીધા હતા, અને 10x4 ઉપર બધે બે કીધા હતા, એટલે બધા બે જ નીકળી ગયા. બધે 4 ફૂટ માટે બધા નીકળી ગયા. તો 100% 100% એનું રિઝલ્ટ, તમારા બીજનું 100% રિઝલ્ટ મને જોડું. ઘણા ખેડૂતો અમુક ફરિયાદ કરતા હોય, 1-2 હોય, અમારે ઉગાવો નથી, ઉગ્યું નથી. એનું કારણ શું છે કે મેં તમને પ્રોપર ગાઈડલાઈન આપી હતી કે ભાઈ 2 ઇંચ કે 1.5 ઇંચ મેકવો. તો એ ઉપર મેકી દે તોય ના ઉગતું હોય, એ ઊંડું મેકે તોય ના ઉગતું હોય. કારણ જમીનના પરત પ્રમાણે અને બીજ મેકવામાં આવતું હોય છે, બરાબર છે? અને પાણી આપણે કીધું એ રીતે આલ્યું, તમારું રિઝલ્ટ સારું મળે. તો ખેડૂતોને શું કહેવા માગશો કે મેં જે તમને ગાઈડલાઈન આપું છું તમને સંતોષ છે, તો બીજા ખેડૂતોને શું કહેવા માગશો તમે? અમે તમે એમ જ કહેવા માંગુ કે ભાઈ જો ગાઈડલાઈન કહે છે એ પ્રમાણે ચાલો તો એમાં કોઈ નુકસાન પણ નથી, અને બહુ સારું કામ છે. અગર આપણે તરીકે જો કહો એને ઉલટા અગર કામ કરો તો એને કોઈ મતલબ દોષ દેવાની નહીં, કે આપણે એની ગાઈડલાઈન પ્રમાણે મેં કર્યું છે એટલે મને એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું. ઓકે, આભાર, થેન્ક યુ.